આ મહેનત આ માણસ કરે બધું કાપી મૂકીને પાપડ હેકો આણે અહીંયા ચૂલા પર ને આ બધું ખાઈ ગયો આયરો આ જો એનું પેટ વધી ગયેલું છે આખું બધું આ જો લગન થઈ ગયા પછી કેવા બૈરી નથી ગમતી આ માણસ આ જો આ કાંદામાં મારે હવે કાંદાનો ધંધો કરવાનો રાત પડી જો ગાઈઝ આજના 5:30 વાગેલા છે ને અમે છે ને આજે વ્લોગ બહુ લેટ ચાલુ કર્યો અને બહુ દિવસથી નખાયો પણ નથી આપણે બેઝિકલી આપણે હિન્દીમાં જ વ્લોગ નાખીએ છીએ પણ આજે ભાઈ અમારે એવી ઈચ્છા છે કે એકવાર ગુજરાતીમાં પણ નાખી જોઈએ જે આપણી પોતાની માતૃભાષા છે સો અમે હમણાં સાંજનો અમારો પ્રોગ્રામ છે બધા ફ્રેન્ડ્સ સાથે ફાર્મ હાઉસ પર કે અમે બધા સાથે ખીચડી બનાવીને ખાશું તો એ કેટલો સક્સેસફુલ થાય છે મને ખબર નથી હજુ કારણ કે એટલે સક્સેસફુલ તો થશે પણ ખીચડી બનાવતા કોઈને આવડતી નથી ભાઈ वो समस्या है ये समस्या है रे क्या बोलने का तू इसके साथ मत घूम रे ફૂડ છે ચોખાના રોટલા પ્લસ એ જે ટ્રેડિશનલ સબ્જી આવે છે એના સાથે તે પણ અમે તમને બતાવીશું અમે જાતે નથી બનાવવાના કારણ કે અમને આવડતું નહીં મળે ખીચડી હોય જેમ તેમ બને ભાઈ એટલે આગળ જોઈએ પહેલાં તો બધું સામાન ભેગા કરવા જવું પડે ભાઈ કારણ કે સામાન જ નહીં મળે તો બનાવું કેવી રીતના ચાલો જો ભાઈ ગાઈસ રાતના તો હું હાલના 7 વાગેલા છે ને અમે હજુ તો ભાઈ શિફ્ટ લઈને અમારી જઈએ છીએ ખેતરે હજુ તો આપણા બધા જે મહારથી લોકો છે શેફ લોકો તે લોકો તો હજુ કાંદા બટાકા જ ભેગા કરે છે ગાઈસ તો હવે ખબર નહીં શું કરવા બેહેલા છે કેમ કે 7 તો વાગી ગયેલા છે સો હવે ચાલુ કેટલા વાગે કરશું ને શું બનશે ને કેવી રીતના થશે તે કંઈ ખબર નથી ભાઈ ફૂલ ઓફ રોડિંગ છે ભાઈ જો શિફ્ટને આપણે આજે ઓફ રોડિંગ કરાવીએ છીએ ફૂલ ખતરનાક એકદમ જો ગાઈસ જો ગાઈસ અમારી સાથે જોડાઈ ગયા છે આ કોચીથી આવેલા સ્વપ્નિલભાઈ ઓમકારભાઈ ને વર્લ્ડ ફેમસ શેફ જય ભરતભાઈ ટેલર પોતે આ જો વેંગણ કાપે છે હમણાં જ નવું યુટ્યુબ પરથી શીખે છે વેંગણ કેવી રીતે કાપવાનું છે સૌથી કા પહેલાં અમે છે ને વેંગણ બટાકાનું શાક બનાવીએ છીએ તો તેમાં આ બધી અમારી સામગ્રી આવી ગયેલી છે શું છે ભાઈ અમને જીરીક કંઈ બતાવો યાર જીરું છે પીસેલું જીરું ઓકે આખું જીરું હળદર રાઈ મીઠું બરાબર ગરમ મસાલો બરાબર છે પછી આ લાલ મરચું છે કાશ્મીરી મરચું ને આ બધું તમે કાઈ પૂછો તો કેવું મેઈન પાર્ટ આ અમારા ધુલાભાઈ એક આપેલું છે આ બટાટા રીંગણા તો એમ અમારા ભાઈ જ કઈ પાસે આ લસણ ને આદુની પેસ્ટ આટલા રીંગણા બહુ થઈ જશે ભાઈ હા હાલ છે ને હાલો ત્યાં ચાલો જો ગાઈસ મરચા કાપવાની બધી ટ્રીક ચાલે છે આ ભાઈ મરચા કાપવા નથી શીખવું હે કે એવું લાગતું છે अच्छा हमको सिखा रिया है હવા મારે છે જો વિડીયો લગાવ યુટ્યુબ પર વિડીયો બનાવ આ ભાઈ ગાઈસ મરચા કાપવા નથી શીખવું ક્યારનું વેંગણનું તો શીખી લીધું મરચાનું નથી શીખવું ને આ નવરો બેહેલો છે ક્યારનો ખાલી લાઈટ બતાવે છે બધાને બસ ખાલી ખા કર્યા કરે દાણા ખાઈ ગયો હમણાં આ મહેનત આ માણસ કરે બધું કાપી મૂકીને પાપડ હેકો આણે અહીંયા ચૂલા પર ને આ બધું ખાઈ ગયો આયરો આ જો એનું પેટ વધી ગયેલું છે જો ગાઈસ હવે અમે છે ને બનાવવાનું ચાલુ કરીએ છીએ વેંગણ બટાકાનું સબ્જી તો આ તપેલું અહીંયા ગોઠવી દીધું છે જો નીચે આગ ચાલે છે સો સૌથી પહેલાં પ્રોસેસ વાઇઝ બધું કરશું આ ભાઈ અમારા મેઇન શેફ છે આ બીજા શેફ છે આ ત્રીજા છે જો ચમચો લઈને ઊભેલા છે જો સાહેબ હા ને અમે અહીંયા ખાલી વિડીયો ઉતારવા જ ઊભેલા છે બીજું આપણું કંઈ કામ નથી તેલ ભાઈ સમજીને ઓછું નાખજે તું ખીચડીમાં બી જોઈએ વધારે નહીં નાખતો બસ જો નહીં ઓ વધારે થઈ જાય વધારે છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम જો ગાઈસ તેલ નાખી દીધું છે પ્લસ આગળ બધું નાખી દીધું છે હવે આદુ લસણની પેસ્ટ પણ નાખી દીધી છે ઓમકારભાઈ હલાવે છે અમારા મેઇન શેફ છે જયભાઈ
જે આ બધું કરે છે બધું યુટ્યુબ પર જોઈ જોઈને કરે છે અને મેં પણ યુટ્યુબ પર બ્લોગ જ બનાવું છું. આ જો બધું કમ્પ્લીટ છે. જો ગાઈઝીસ આ છે ને આપણું વેંગણ બટાકાનું શાક બની ગયેલું છે. ઓલ થેન્ક્સ ટુ જયભાઈ ને સ્વપ્નિલભાઈ. અમે તો ખાલી અહીંયા ખાલી એમ જ ચમચો હલવાવલા છે વિડીયોમાં બતાવવા માટે. આ બધું આને નાખેલું છે. મરચાં દબાઈને નાખ્યા, મીઠું દબાઈને નાખ્યું. ખબર નહીં શું થાય, ખબર નહીં ગાઈઝ હવે શું થાય જોઈએ. નીચે આ ગોલવાઈ ગયેલી છે ગાઈઝ. અરે વાહ, શું શાક છે આજે. પેલા શું નામ એનું? આયુષ ચોપરાની જેમ. ઓય હોય 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 ઓય હોય 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 કરવું પડે. ઓય હોય 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 ઓય હોય હોય. તેલ એકદમ બહુ તેલ નાખેલું છે જયભાઈ. દબાઈને તેલ નાખેલું છે. જો ગાઈઝીસ હવે આપણું છે ને વેંગણ બટાકાનું શાક બની ગયું છે. તો હવે આપણે છે ને ખીચડી બનાવીએ છીએ. જો આ બધા લોકો ખીચડીની પ્રોસેસ ચાલુ કરે છે. આ ભાઈએ બરાબર તપેલું તો મૂકી દીધું છે. અહીંયા સ્પીકર સારું ચાલે છે અમારું. પ્લસ અમે જ હમણાં અહીંયા અમારો આગનો ધંધો છે. અમે આગ લગાવેલી છે અહીંયા અને કમ્પ્લીટ દેખાય છે. જો આ બધો ધુમાડા બહુ નીકળે છે એટલે આપણે આ બાજુ આવી જઈએ. તો અમે ભાઈ આપણે છે ને શાક તો બનાવી લીધું. પ્લસ હવે ખીચડીની વારી છે. હવે જયભાઈને એક વિનંતી છે કે બીજું બધું મસાલો મરચું ગમે તેમ નાખે છે તે હવે નહીં નાખે, કારણ કે અમારા મેઇન શેફ તો એ જ છે. હા જો આખું બધું આ જો લગન થઈ ગયા પછી કેવા બૈરી નથી ગમતી આ માણસ. આ જો આ કાંદામાં મારે હવે કાંદાનો ધંધો કરવાનો રાત પડી. ચાલો ગાઈઝીસ તો આપણે કાંદા કાપી કાઢીએ સૌથી પહેલા તો. જો ગાઈસ ખીચડી બની ગઈ છે આપણી એકદમ જોરદાર. આ ભાઈને રસો ચાખવો છે અહીંયા બરાબર. ને આ જો આ ટપલો લઈને આવી ગયેલા છે. આ જો આ બધાનો વિડીયો ઉતારે 16 Pro Max ની એમ શું કહેવાય એને બતાવે. 16 આછાનો લેન્સ તોડ નાખેલો છે આ ભાઈએ. ले बेटा आकी दुनिया में भी अगर ले बेटा प्यार न किया तो क्या किया. બરાબર. આ જાઉં હવે આપણે આને ઢાંકી દેશું થોડીક વાર માટે તો ખીચડી બની જશે એવું લાગે છે. જયભાઈ શું લાગે તમને? ખીચડી બની જશે? તો વાંધો નહીં. હા ચમચી જોઈએ છે ભાઈ તમને? હા લઈ લ્યો ભાઈ તમે. આ જો નવો નજારો જો ગાઈસ. માણસ જો લાકડા રાખે જો બધે લાકડા બધા. આ જો ખીચડી હવે આપણી તૈયાર થવાની કગાર પર છે. ધુમાડા મસ્ત નીકળે છે ભાઈ. ચાલો ભાઈ હવે આ બધું ઢાંકવા માંડો. પતી ગયું આપણું આજનું ખીચડી સમારંભ. હવે તમને ચાખીને બતાવીશું કે કેવી ખીચડી બનાવી છે સ્પેશિયલ જયભાઈએ, કારણ કે મરચું મીઠું બધું એમણે નાખ્યું છે. પાણી બરાબર છે પાણી બરાબર છે બધું બરાબર છે. જોતા ફૂલ દેખાય છે ગાઈસીસ. આ છે ગાઈસીસ અમારું નાનલું અમથું ખેતર. સો હવે આ બધું અમે બધું અહીંયા કરેલું છે. આ બધું અમે છે ને ડસ્ટબિનમાં નાખીને જશું. આવી રીતના બહાર મૂકીને નહીં જવાય. સો બધું ડસ્ટબિનમાં નાખીને જશું. ને હવે ભાઈ ખાલી આપણે ખાવાનું બાકી રહ્યું છે તો તમને બતાવીશું ને ટેસ્ટ મારશું કે આપણે જાતે કેવું બનાવ્યું છે. બરાબર. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ રિવ્યુ ઉપર. તો નાખેલો છે ને તો આમાં ગાઈસ હવે આપણો મસાલો આ ભાઈ તૈયાર કરે છે. બરાબર. આ જો મસાલો નાખ્યો આ ભભરાવીને નાખતો છે આ ભાઈ મસાલો. એટલે હવે આપણી ખીચડી પણ બની ગયેલી છે. તો હવે આપણે રાતના 11 વાગેલા છે ત્યારે હજુ તો ખાવાનું ચાલુ કરતા છે ગાઈસ. આ જો પેલા ભાઈએ પાપડ હેકો એક તો હલકાઈ દીધો, તે ઉડાઈ દીધો એ ભાઈ. એને ખબર પડી ગઈ કે લોચો થઈ જાય. બરાબર. તો હવે અમને પહેલાં તો આપણી ડીશ આજે આવી ગઈ તો આનામાં આપણે પહેલાં લઈએ પછી આ જો આ ભાઈનું પાછું વન્સ મોર. વાહ. એટલે હવે આ વ્લોગ છે ને યુટ્યુબ પર આવશે. તેમાં આપણા મેઇન સ્વપ્નિલભાઈ દેખાશે ને જયભાઈ પાપડ હેકતા દેખાશે તમને. અર્પણ ટેક્સટોરિયમના શેઠ શ્રી પાપડ હેકતા દેખાયા છે ખેતરમાં. પકડી લીધું. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. સાહેબને હાલો ત્યારે તો આપણે હવે ખાઈએ પછી તમને બતાવીએ કે કેવો હતો ટેસ્ટ અને શું હતું ખીચડીનો. તો હવે જો હું થતું છે હું નથી થતું. આ જો સબ્જી જો ભાઈ
જોરદાર સબ્જી હે લાવો દુલાભાઈ પ્લેટ આપો હા, તમારે લાવો આપણે સૌથી કા પહેલા આપણને જે આપવામાં આવે છે બસ બસ આપી દે જલ્દી અમારો વિડીયો ચાલે એકદમ થોડુંક પહેલા બસ હવે એક રોટલો એ બી આપી દે પાપડ આપી દે એક સાઈડ પર આ બાજુ જોવા દે મસ્ત આખી ડીશ બનાવ જો ગાઈઝ હવે આપણે જમવાની શરૂઆત કરીએ છીએ આ છે ભાઈ આપણો ટ્રેડિશનલ ચોખાનો રોટલો પ્લસ આ છે આપણું વેંગણ બટાકાનું શાક આ છે ભાઈ સ્વપ્નિલભાઈએ કંઈ મસાલા પાપડ બનાવ્યો છે પણ એની હાલત બહુ ખરાબ છે પ્લસ આ કાંદા ટામેટા ને આ ભાઈ અહીંયા પાપડ એકે છે આ ભાઈ ચાલુ કરી દે ભાઈ કેવું લાગ્યું તમને એમ તમે જાતે બનાવ્યું જોરદાર આ જોવું તમે આ જમવાનું ચાલુ છે અહીંયા બધાનું ભાઈ તમને કેવું લાગ્યું એકદમ ચુમેશ્વર આવું ગમે અરે ખાતો ખરો પેલા ખાવા વગર જ રિવ્યુ આપે છે શેઠ તમે તો હજુ ખાધું જ નથી એટલે શેઠ આ પાપડ એકવામાં બિઝી છે શેઠને પછી આપણે વિડીયોમાં લઈશું બરાબર ओ भाई હું आवाज आया बीक लागी भाई फट के चारा कोई 2 मिनट के लिए तो ये देखो જો ગાઈસ અમે આ જમતા તો છે તે મરચું આવી ગયું મોઢામાં ખાલી છે ને સબ્જીમાં થોડુંક આપણે મરચું વધારે નાખી દીધું છે તો કદાચ હવાના ટાઈમ પર જયભાઈ યાદ આવે તો કંઈ ઇસ્યુ નથી અમને કંઈ નહીં યાદ કરી લેવું અમે તો હવે એમ તો બહુ છે જોરદાર એકદમ એટલે હવે આપણે અહીંયા જમી લઈએ ને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આ ભાઈને પાપડ ખાતા फिर मिलेंगे एक नए व्लॉग के साथ સો પછી આ જે બધા દેખાય છે તમને તે બધા પાછા દેખાવા નથી હરખી રીતના કારણ કે બધા પોતપોતાના કામ ધંધામાં લાગી જશે બરાબર તો મેં તો દેખાતો રહેવા કેમ કે મારી પોતાની ચેનલ છે